અમદાવાદમાં ફ્લાવર શોની તૈયારીઓને આખરી ઓપ અપાયો। 1 જાન્યુઆરી 2026થી ફ્લાવર શો લોકો માટે ખુલ્લો મુકાશે। રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરથી ફ્લાવર ગાર્ડન સુધીના વિશાળ વિસ્તારમાં ફ્લાવર શો યોજાશે। 1 જાન્યુઆરીએ સીએમના હસ્તે ખુલ્લો મુકાશે ફ્લાવર શો। ભારત એક ગાથા થીમ પર ફ્લાવર શોનું આયોજન કરાયું છે। ગુજરાતના ગરબા સહિત દેશના લોકનૃત્યની પ્રતિકૃતિ બનશે આકર્ષણનું કેન્દ્ર। ઇસરોના સ્પેસ શટલ અને ઓપરેશન સિંધુની પ્રતિકૃતિ પણ ફ્લાવર શોમાં જોવા મળશે। 12 વર્ષથી ઉપરની ઉંમરના લોકોની ફી 80 અને રજાના દિવસે ₹100। તો અમદાવાદનો ફ્લાવર શો કે જે ખુલ્લો મૂકવામાં આવશે 1 જાન્યુઆરીથી અમદાવાદનો ફ્લાવર શો કે જે ખુલ્લો મૂકવામાં આવશે। ફ્લાવર શોની તૈયારીઓને અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। ત્યારે 12 વર્ષથી નાના બાળકો કે જેમની એન્ટ્રી ફીમાં હશે અને બાકીના લોકો કે જે લોકોને ₹80 અને રજાના દિવસે ₹100 ટિકિટનો દર નક્કી કરવામાં આવ્યો છે। ઓપરેશન સિંધુની પ્રતિકૃતિ પણ આ ફ્લાવર શોમાં જોવા મળશે। દેશના લોકનૃત્યની પ્રતિકૃતિ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે। વર્ષમાં એકવાર લાખો મુલાકાતીઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો શરૂ થવાને ફક્ત ગણતરીનો સમય જ બાકી છે। ત્યારે આ વખતના ફ્લાવર શોની જે તૈયારીઓ છે તેને પૂરજોશમાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ભારત એક ગાથા થીમ ઉપર આ વખતે પૌરાણિકતાથી લઈને આધુનિકતાનો સંગમ કઈ રીતે થયો છે ભારતમાં તેની વિવિધ પ્રતિકૃતિ ફૂલોની આ ફ્લાવર શોમાં મૂકવામાં આવી રહી છે। સામેની તરફ આપ જોઈ શકો છો ભારતનું ડિફેન્સ સેક્ટર ખાસ કરીને ઓપરેશન સિંદૂર પાકિસ્તાન સામે જ્યારે ચલાવવામાં આવ્યું ત્યારે ભારતની વિવિધ જે સુરક્ષા પ્રણાલી હતી તેની વિશ્વકક્ષા સુધી નોંધ લેવાઈ છે એટલે તેની પણ આ પ્રતિકૃતિ ફૂલોની બનેલી અહીંયા ગોઠવવામાં આવી છે। તો સામેની તરફ આપ જોઈ શકો છો ગુજરાતમાં આગામી ટૂંક સમયમાં જ્યારે બુલેટ ટ્રેન શરૂ થવા જઈ રહી છે તો તેની ફૂલોથી બનેલી વિશાળ પ્રતિકૃતિ 2030માં જ્યારે ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદ કોમનવેલ્થ ગેમનું યજમાન બન્યું છે તો વિવિધ રમતોના સ્કલ્પચર ફૂલોથી બનેલા ભારતીય સ્પેસ શટલ ઇસરોની જે વિવિધ સિદ્ધિઓ છે તેને વર્ણવતું સ્કલ્પચર પણ ફૂલોથી બનેલું અહીંયા તૈયાર કરવામાં આવી રહ્યું છે। આ વાત કરી આપણે આધુનિકતાની તો પૌરાણિકતાને સાંકળતી વિવિધ જે ઘટનાઓ છે જે પ્રસંગો છે સનાતન ધર્મના મહાભારતનું હોય રામાયણનું હોય ભગવાન કૃષ્ણનો ગોવર્ધન લીલા હોય કે અન્ય જુદી જુદી હોય એટલે આવી અનેક જે આકર્ષણની પ્રતિકૃતિ છે તે તૈયાર કરવામાં આવી રહી છે અને લગભગ 500થી વધુ પ્રજાતિના 7 લાખ કરતાં પણ વધુ જે રોપા છે તે આ ફ્લાવર શો દરમિયાન મુલાકાતીઓને જોવા મળશે। આ ઉપરાંત પણ વિવિધ આકર્ષણો તંત્ર દ્વારા અહીંયા ઊભા કરવામાં આવી રહ્યા છે। 1 જાન્યુઆરી 2026 સવારે 9 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફ્લાવર શોને વિધિવત ખુલ્લો મૂકવામાં આવશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ।